તારીખ 19/4/2025 ગત સાંજે અમરેલી જિલ્લાના વંડા ગામે કોળી સમાજ અને ઠાકોર સમાજ એક થાય અને આવનારા સમયમાં ટિકિટની માંગણી હોય, ટિકિટ માટે ભીખ ન માંગવી પડે અને ઓબીસી સમાજ વર્ગીકરણ કરી અલગથી અનામત મળે એના માટે આગામી સમયમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે। રિપોર્ટર જયદીપ સાકરિયા, રાજકોટ। ઠાકોર જે પોલિટિકલ પાર્ટી ઊભી કરવાની છે એને શું નામ રાખશે એ બાબતે એ કોળી ઠાકોર સમાજ એક થાય એના માટે આ મિટિંગ રાખેલી છે। આવનારા સમયની અંદર અમરેલીની અંદર મહાસંમેલન કરવામાં આવશે અને મુદ્દો એ હશે કે કોળી ઠાકોર સમાજને જે ન્યાય નથી મળતો એ ન્યાય માટે લડત કરવા માટે આ ટીમ આખી ઊભી રહેશે અને જ્યાં જ્યાં જિલ્લે જ્યાં આગેવાનોની જરૂર પડશે, જ્યાં નેતાઓ કામ નથી કરતા ત્યાં આ કોળી ઠાકોર સમાજની પાર્ટી જે ઊભી થશે એનો ત્યાં નેતા ઊભો રાખશે। સ્થાન આપવામાં આવ્યું નથી। આવનારા સમયમાં આ કોળી સમાજ માત્ર હક અધિકારો માટે ભીખ માંગવાની વાત તો દૂર, આ સમાજ હક અધિકારો છીનવવા માટે તૈયાર છે। તો આ કોળી સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવા માટે અમે વંડા ગામ મુકામે કોળી અને ઠાકોર સમાજની સમસ્ત સમાજને જાગૃત કરવા માટે અમે આવ્યા છીએ। આજે અમરેલીમાં જે બેઠક થઈ છે એ બેઠકનો મુખ્ય ઉદ્દેશ છે કે જો આ અમારો હક માટે જે અમે વિછિયામાં લડ્યા, કચ્છમાં લડ્યા અને જે અનામત માટે જે અમે લડી છે એ હક અમને નહીં મળે, એ કલમો પાછી નહીં ખેંચવામાં આવે તો આ કોળી ઠાકોર સમાજ એક પોલિટિકલ પાર્ટી ઊભી કરશે અને આ સરકાર 2027માં આ સરકારને અમે અમારો કોળી ઠાકોર સમાજનો પાવર દેખાડીશું। સમાજના જે હિતોત્સુક એવા દરેક સંગઠન અને લોકોની આજે સભા છે। સભા એટલે કોઈ પાર્ટીની સભા કે કોઈ એવી સભા નહીં, આજે સમાજની હિત માટેની વાત થઈ। સમાજમાં વર્ષોથી જે અન્યાય થઈ રહ્યો છે અને હક અધિકાર માટેના જે અત્યાર સુધીના નેતાઓએ જે આ સમાજને પસાત રાખ્યો છે એના અનુસંધાનમાં આજે આ સભા થઈ। આ સમાજમાં મોટી સંખ્યામાં આમ જોવો તો સમાજના એક વ્યક્તિઓ, હજારો વ્યક્તિઓ સાથે જોડાણેલા અને જેની સાથે સમાજને સારી રાહ ચીંધનારા લોકોએ આજે ભેગા થઈને મનોમંથન કર્યું। આવનારા સમયમાં કોળી સમાજ જે કંઈ સત્તા માટે અને સત્તાના કારણે જે અત્યારે 2% લોકો જે સત્તા ભોગવી રહ્યા છે અને આવડો મોટો કોળી અને ઠાકોર સમાજ હોય અને સત્તાથી વંચિત હોય અને વર્ષોથી એમના હક અને અધિકારો મળતા નથી, એને લેવા માટેની આજે આ સભા થઈ, બહુ સફળ રહી। આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં સમસ્ત ઠાકોર અને કોળી સમાજની જ્યાં જ્યાં સભા કરી અને લોકોને જગાડવાનું કામ આ ટીમ કરી રહી છે અને કરશે। આવનારા સમયમાં કોળી અને ઠાકોર સમાજ એક મંચ ઉપર આવશે અને પોતાનો હક અને અધિકાર મેળવશે।